જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, કાલે આપણે સાંભળ્યું કે સાધનાની સગાઈ નક્કી થઈ છે અને મુંબઈથી બાપ દીકરી ગામડે તેમના ઘરે પરત ફરે છે। હવે આગળ નિહાળીશું કે સાધનાના લગ્ન થશે કે કેમ। તો મિત્રો, ચાલો શરૂ કરીએ કાલની વાર્તા। તો વાર્તાનો બીજો અંક। જો મિત્રો તમે આ વાર્તાનો પહેલો અંક નહીં સાંભળ્યો હોય તો આજે સાંભળી લેજો, નહીંતર મજા નહીં આવે આમાં। હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે ક્લિક કરી અને જોઈ લેજો, અથવા તો ચેનલ પર આંટો મારજો એટલે તમને કાલનો વિડીયો મળી રહેશે, પહેલો ભાગ। અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજની નવલકથા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો ચોક્કસથી। તો ચાલો સાંભળીએ આગળ શું બન્યું એ। ભરતના પપ્પા હરજીભાઈનો પત્ર વંચાતો બાપુને ચિંતા થવા લાગી। તેમણે સાધનાને હાક મારી, દીકરા પાણીનો પ્યાલો આપો તો। સાધના પાણી લઈને તરત આવી। બાપુને ચિંતિત જોઈ તે પણ ગભરાઈ ગઈ। તેણે રસોડામાં આવતા વેત ભાભીને કહ્યું કે બાપુ ચિંતામાં જણાય છે, મુંબઈથી કોઈનો પત્ર આવેલો છે, તમે ભાઈને વાત કહો ને। ત્યાં ભાભી બહાર આવ્યા અને બાપુ બોલ્યા કે હું બેટા, હું જે વાત કહું છું તે ધ્યાનથી સાંભળજો। મુંબઈથી ભરતકુમારના બાપુજીનો પત્ર છે। તે લોકો લગ્ન કરવા માટે ઉતાવળ કરે છે, માર્ચ મહિનામાં જ કરવા સારું કહે છે। જો આપણે સહેમત ન થઈ એ તો 2 વર્ષ પછી વાત એમ કહે છે, તો શું કરશું? તેમને તાત્કાલિક જવાબ મંગાવ્યો છે, તો કેમ કરશું? મને તો કશું સમજાતું નથી। સાંજે ભાઈ આવે ત્યારે વાતનો ફેસલો લેશું। હમણાં સાધનાને આ વાત કરતા નહીં, તે ખોટી ચિંતામાં પડી જશે। વહુ મીના પણ સસરાની વાત સાંભળીને ચિંતા કરવા લાગ્યા। સાધનાએ પૂછ્યું કે ભાભી, કોનો પત્ર છે? બાપુ કંઈ બોલ્યા તમને? ના બેનબા, કાંઈ ના બોલ્યા, એમ જવાબ આપી ભાભી તેના કામમાં પરોવાઈ ગયા। સાંજ પડી ગઈને બધા ઓફિસેથી આવી ગયા। બાપુએ માંડીને વાત કરી। ભાઈ તો દીધામાં જ પડી ગયા કે આટલા ટૂંકા સમયમાં કેમ થશે બધું। નાનો ભાઈ તો ગુસ્સામાં બોલ્યો કે એટલી જલ્દી અમારાથી વ્યવસ્થા નહીં થાય, તમારી દીકરીનું શક પણ કરી લો, અમે 2 વર્ષ રાહ જોશું। ઘરનું વાતાવરણ થોડું તંગ અને ચિંતિત થઈ ગયું। સાધનાને પણ આ વાત ન ગમી। તેણે પણ ભરતની પત્રમાં જલ્દી લગ્ન ન કરવા માટે મદદ માંગી। રાતના ફરી આ બાબત પર ઠંડા દિમાગેથી વિચારવાનું ઉચિત લાગ્યું। એટલે બધાના મનમાં એ જ બીક હતી કે કોઈ હોલ કે વાડી જો ન મળે તો પ્રસંગ કેમ ઉકેલવો। ભાઈએ આશ્વાસન આપતા કહ્યું કે મારી ઓફિસમાં મુનશીભાઈનું ઘર બંધ છે, તે લોકો 6 માસ માટે લંડન ફરવા ગયા છે। તેમનું બહુ જ મોટું ઘર છે, આપણે મહેમાનોને ત્યાં જ ઉતારો આપી દેશું અને ફળિયામાં લગ્ન રાખી લેશું। પણ તમે ચિંતા ન કરો। તેણે સાધનાની ભાભી મીનાને બોલાવી કે કાલથી જ લગ્નની તૈયારીઓ ચાલુ કરી દો। બધા થોડા ધૂંધવાયેલા જ હતા, પણ આ સમયે ધીરજથી કામ લેવું પડે તેમ હતું। રાતના ઘરનું કામકાજ પરવારીને સાધના ભરતને પત્ર લખવા બેઠી। પત્રમાં થોડો વિવેક જાળવીને મૂળ વાત પર આવી। તમારા મમ્મી પપ્પાને આપણા લગ્ન ખૂબ જલ્દી લેવાનું નક્કી કર્યું છે, તેમને સમજાવો ને કે 1 વર્ષ પછી આપણા લગ્ન લે। મારે પણ હજુ સિલાઈ, ગૂંથાઈ, રસોઈને લગતા વર્ગો શીખવાના બાકી છે, તો ગમે તેમ કરીને વાતને પાછળ ઠેલાવો ને। થોડું મોડું થશે તો સહુ સારાવાના થશે। તમે તમારા આગળના અભ્યાસમાં ખલેલ પડશે તેમ પણ કહી શકો। તો મારી ખાસ વિનંતી છે કે તમે મને વળતો સકારાત્મક જવાબ આપશો। અને રેખાબેનને ખૂબ ખૂબ અભિનંદન। સાથે વિરમું છું, આપની સદૈવ સાધના। તેણે આ પત્ર ચોરી છુપે લખ્યો હતો, તેથી બહુ બીક હતી કે આ વાત કોઈને ખબર ન પડે, અને તેણે પત્ર સાચવીને મૂક્યો અને સૂઈ ગઈ। સવાર પડતા જ તે નિત્યક્રમ પતાવીને કોઈ કામના બહાને શીલાને ત્યાં ગઈ। બધી વાત વિગતે કરી। બંને સહેલીઓ હમણાં આવીએ, દહીં લેવા જઈએ છીએ તેવું જણાવીને પત્ર પોસ્ટ કરવા ગઈ। કામ પતાવીને શીલા તેના ઘરે ગઈ ને સાધના દહીં લઈને ફટાફટ પોતાના ઘરે આવી ગઈ। ભાભી, કંઈ કામ છે? હવે કે હું કપડાં ધોવા બેસી જાઉં? સાધનાએ થોડી હળવાશ અનુભવતા પ્રશ્ન પૂછ્યો। ના હો બેન, સામે ભાભીનો વળતો ઉત્તર
તેને લાગ્યું કે સાધના બહુ જ વિચારોથી પુખ્ત થઈ ગઈ છે. તે માનસિક દબાવમાં હોય તેવું ભાભીને લાગ્યું. માટે ભાભીએ આજે તેને ભાવતી પૂરણપોળી બનાવી. સાધના બોલી, ભાભી, આજે હું બધાને પૂરણપોળી બનાવીને ખવડાવીશ. અને બંને કામે વળગી ગયા. સાંજના સમયે ભાભી ભગવાનના દીવાની વાટ કરવા બેસી ગઈ અને ઠાકોરજીની માળા પણ ગૂંથી લીધી. ભાભીને ખુશીમાં સાથે મનમાં સંતાપ પણ થયો કે જલ્દી લગ્ન લીધા છે માટે બધું શીખવાની તાલાવેલી છે કે માનસિક ડર છે તે પણ વિચારવા લાગ્યા. રાતના બધા વાડું કરીને બેસતા અને રોજ બરોજની વાતો કરતા, પણ આજે આ ક્રમ ન જળવાયો. બાપુ બોલ્યા કે ભાઈ, તે મુનશીભાઈના બહેન સાથે વાત કરી? તે તેના ભાઈનું બંધ ઘર 5 કે 6 દિવસ વાપરવા આપશે? હા બાપુ, મારે વાત થઈ ગઈ છે. તે લોકોને કોઈ જ વાંધો નથી. ઘર વખરી તેમજ પાગરણ પણ જોઈતું હોય તો વાપરજો, કશો જ વાંધો નથી. ત્યાં સુધી સગવડ આપી છે. હવે ફક્ત રસોઈયાની તજવીજ હાથ ધરવાની બાકી રહેશે. બાબુએ હાશકારો નાખ્યો. તેઓ બોલ્યા કે હું કાલે ઓફિસે જતાં મણિભાઈ રસોઈયાને મળતો જઈશ અને સાંજે ઘરે આવવાનું આમંત્રણ પણ આપી આવીશ. ધીરે ધીરે કામ ઉકલતા જાય છે. હવે ખાસ વાત, આપણે 5 તોલા સોનું અને જમાઈને સોનાની 1 તોલાની ચેન આપીશું. ત્યાં જ મોટાભાઈ બોલ્યા કે અમે કન્યાદાનમાં સોનાની કાનની કડી અને પાનેતર આપીશું. તેને આપણી બા કે મામાની કમી વર્તવા નથી દેવી. વાતાવરણ થોડું શાંત થઈ ગયું. બાપુ, તમે કાલે જ હરજીભાઈને વિગતવાર પત્ર લખી આપણી વહેલા લગ્ન માટે હા છે તેવું જણાવી દેજો. નાના ભાઈને આવા કોઈના દબાણ હેઠળ આવીને દીકરી દેવી યોગ્ય ન લાગ્યું, પણ વડીલોના ફેસલા સામે બોલું તો તે એક જાતનું અપમાન જ ગણાય. તેથી ન બોલવામાં જ સમજદારી લાગી. બીજે દિવસે વહુ મીનાને સાધનાને સોનાની દુકાને જવાનું કહી દેવામાં આવ્યું અને નાના ભાઈ જઈને નારણભાઈ કડિયાને બોલાવી લાવવાનું કહી દેવામાં આવ્યું. સવાર પડતાં જ બાપુ વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવી સેવા પૂજા કરીને હરજીભાઈને પત્ર લખવા બેસી ગયા. પત્રમાં એક બાપ પોતાની દીકરીનું ભવિષ્ય ઉષ્માભર્યું રહે તે માટે સામા પક્ષના લોકોની તમામ માંગનું સહજ સ્વાગત કરે તો એક લાચારીપૂર્ણ વાતને સમર્થન આપવાની વાત લખી રહ્યો હતો. સાધનાને પોતાના બાપુના ચહેરા પર લાચારીના ભાવ સ્પષ્ટ દેખાઈ આવતા હતા. પત્ર લઈને તેઓ જલ્દી તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા. આજે તેઓ જમવા આવશે નહીં તેવું સૂચન પણ કરતા ગયા. સાધનાને આજે એક દીકરીના લાચાર બાપ પર દયા આવી. તે પોતાની બાની કમી કળતી હતી. સાંજે બાપુ આવ્યા. હાથ મોં ધોઈને દીવાબત્તી કર્યા અને પૂછ્યું કે કોઈ આવ્યું હતું? સાધનાએ નામાં જવાબ આપ્યો અને મસાલાવાળી ચા બનાવી લાવી. છોકરાઓ દાદાજીને વળગી પડ્યા. આજે અમારા સારું શું લઈ આવ્યા? મીના આવીને છોકરાઓને લઈ ગઈ અને બોલી કે હમણાં જ આવ્યા છે દાદાજી, તેને હેરાન ન કરો. અને સાધનાએ બાપુને જણાવ્યું કે અમે સોનાની દુકાને જઈ આવ્યા છીએ. તમે એક દિવસ ઓફિસે ન જાઓ તો આપણે સોની દુકાને જઈને પાકું કરી આવીએ. સારું, ત્યારે હું કાલે જ નથી જતો અને બધા પડતર કામને સોનીનું કામ પતાવી લઈએ. ત્યાં જ પોસ્ટમેન આવ્યો અને પત્ર આપી ગયા. પત્ર ઉપર સાધના એમ લખેલું હતું, તેથી ભાભીએ આ પત્ર સાધનાના હાથમાં જ આપી મૂક્યો. પણ બાપુ ઘરમાં હોવાથી સાધનાની પત્ર ખોલીને વાંચવાની હિંમત ન ચાલી અને તે ભાભીની સાથે જમવાની તૈયારી કરવા લાગી. પરવારીને તે છોકરાઓને લઈને પોતાના રૂમમાં સૂવા જતી રહી. છોકરાઓને રામાયણની વાર્તા કરી તેઓને સુવાડી દીધા અને હવે પત્ર લઈને વાંચવા બેસી. ઉમળકા સાથે પત્રને ખોલ્યો. પોતાનું નામ વાંચતા જ તેનું મન નાચી ઉઠ્યું. તેમાં પણ પ્રિય સંબોધન તેના મોટે સર્વોચ્ચ હતું. ભરત જ તેનું વિશ્વ અને અંત હતા. આજે ખરેખર તેને લાગતું હતું કે કોઈની સાથે જો સાચા હૃદયથી બંધાએ, તેને ચાહીએ તો તે જ તેનું વિશ્વ બની જાય અને તેની દરેક વાત સોનાની ગણાય. જેમ જેમ તે પત્ર વાંચતી ગઈ
તેમ તેમ તે ભરતના પ્રેમમાં ગળાડૂબ થઈ ગઈ. પણ ભરતના એક જ વાક્ય એ તેના પ્રેમ પર એક પ્રશ્નાર્થ મૂકી દીધો, અને એ હતું કે વાલી સાધના, તારા પ્રેમમાં ખૂબ ખેંચાણ છે. મારે હજુ આગળ અભ્યાસ કરવો હતો, છતાં પણ તને જોતાં જ તારો અલૌકિક પ્રેમે મને તારો કાયર બનાવી દીધો. ખરું કહું ને તો મને તને નિરખીને જોવાને જાણવાની જલ્દી છે. જો રેખાની સગાઈ નક્કી ન પણ થઈ હોત ને તો હું મારો અભ્યાસ છોડીને કામે લાગી જાત, જેથી મમ્મી પપ્પા મારા લગ્નની ઉતાવળ કરત. આ તો રેખાનું જલ્દી નક્કી થયું તો હું પણ એમ જ ઈચ્છતો હતો કે આપણી વાત પણ કોઈ ઉચ્ચારે, અને એમ જ થયું તો મહેરબાની કરીને થોડું અનુકૂળ થા અને આપણા જીવનની શરૂઆત ઉલ્લાસથી કરીએ તેવું વિચાર. બાકી તારા સિલાઈ ગુથાઈ રસોઈની વાત તો તું ખાલી દાળ ભાત અને રોટલી પણ બનાવી આપીશ ને તો પણ પ્રેમથી જમી લઈશ. તારા હાથનું કાચું પાકું પણ અમૃત સમાન લાગશે. મારાથી 2 વર્ષ રાહ હવે નહીં જોવાય. તો મહેરબાની કરીને તારા બાપુને સમજાવ કે આપણે તે લોકોની વાત માની લેવી જોઈએ. મારી બહેન 2 વર્ષ પછી પણ ન આવી શકે તો તેના વગર આપણા લગ્ન અશક્ય જ છે. માટે તું પહેલાંની જેમ જ મને યાદ કરીને પત્ર લખવાનું ચાલુ રાખ, કારણ આ પત્રની મજા પણ ક્ષણિક જ રહેવાની છે. આજે મેં રેડિયો પર મુકેશના અવાજમાં ગીત સાંભળ્યું. તે તારા માટે લખું છું. હા, તુમ બિલકુલ એસી હો જૈસા मैंने सोचा था. ચાંદ સી મહેબૂબ હો મેરી એસા मैंने सोचा था. બસ હવે મારી આંખ પણ ઘેરાવા લાગી છે, તો આવજે લી, કિતિંગ તારી યાદમાં જ રહેતો. આટલું વાંચીને સાધના તો પ્રેમના પ્રવાહમાં ખેંચાઈ જ ગઈ. તેને પોતાની વાત થોડી સ્વાર્થી લાગી. તેને થયું કે મારા ભાઈ જો મારા માટે વિચારતા હોય તો ભરત કેમ નહીં. મેં વાતને વધુ ગંભીર માની લીધી. મારે તો બંને કુટુંબોનો વિચાર કરવો જોઈતો હતો. ભરતના વિચારો નિખાલસ છે, તેથી કંઈ જ વાંધો ન આવ્યો. બાકી શું થાત? વિચારતા જ તે કંપી ગઈ. ભગવાનનો મનોમન આભાર માની અને નિશ્ચિંત મને તે ભરતને યાદ કરતા સૂઈ ગઈ. સવાર થતાં વાર નથી લાગતી તેવું સાધનાને આજે લાગતું હતું, કારણ કે આજે બાપુ 6:30 વાગે મિનિટમાં નાહીને પૂજાની તૈયારી કરતા હતા. સાધના પણ જલ્દી ઉઠી પડીને બાપુ માટે ચાનો પ્યાલો લાવી. બાપુ બોલ્યા કે વહુને કહે કે આજે સોનીનું કામકાજ પતાવી લેજો, અને નાનું ભાઈ કાપડવાલાને ત્યાં જઈને સાડીઓ પણ ખરીદી લેજો. હું તેમને મળતો જઈશ ને તમે બપોરે તેમની દુકાન પર જઈ આવજો. સાધનાને લાગ્યું કે બાપુ કેટલી ચિંતા કરે છે. હવે તો તેમનું ધ્યાન પણ પૂજામાં લાગતું નથી, અને તેણે ભાભીને સમાચાર કહ્યા. સારું કહી ભાભી છોકરાઓને શાળાએ મોકલવા માટે તૈયાર કરવા લાગ્યા. બરાબર 10 વાગતા જ નારણભાઈ કડિયા આવ્યા અને એમણે રંગ રોગાનના કામકાજ માટેનું અંદાજ આપ્યો. બાપુ બોલ્યા કે ભાઈ, મારે કામકાજમાં ઢીલ નહીં ચાલે. હવે ફક્ત 1 માસ જ બાકી છે તો કામ જલ્દી જોવે છે. તમે બેને બદલે 4 કારીગરને બોલાવજો, પણ મારું કામ સમયસર પતી જવું જોઈએ. નારણભાઈ ખૂબ વિશ્વાસુ માણસ, તેથી તેમણે નિશ્ચિંત રહેવાનું કહ્યું, અને 10 દિવસમાં જ તમારે ઘર આવી જઈશ, અને મને એક પછી એક ઓરડાઓ ખાલી કરીને આપી મૂકજો. સારું, ત્યારે હું રજા લઉં કહીને ઉડતા હતા ત્યાં જ સાધના ચા બનાવીને લઈ આવી. નારણભાઈના ગયા બાદ બાપુ પણ તૈયાર થઈને ઓફિસે જવા વહેલા નીકળ્યા. રસ્તામાં આવતા હજુ 2 કામ આટોપવાના હતા. રસ્તામાં આવતા માંગનાથના મંદિરમાં દર્શન કરીને તે સીધા જ મણિભાઈ રસોઈયા પાસે પહોંચી ગયા અને કહ્યું કે આજે રાતના આવવાનું ન ચૂકશો. અમારે માર્ચ મહિનામાં જ પ્રસંગ છે, તો આજે જરૂર આવજો. રાતના મારા દીકરાઓ પણ મળે. રાતનું પાક્કું કર્યા બાદ બાપુ સીધા જ SN કાપડિયાની દુકાને પહોંચી ગયા. શાંતિભાઈ પોતાના અંગત મિત્ર અને સાથે સાથે નાથભાઈ પણ ખરા, તેથી ભાવ પણ વાજબી દરમાં જ લગાડે. તેમણે શાંતિભાઈને કહ્યું કે મારી પુત્રવધુ અને દીકરી તમારી દુકાને આવશે. તમે તેમની મનગમતી સાડી બતાવજો અને વાજબી ભાવ લગાવી આપજો. હું બિલ થોડું થોડું ચૂકતે કરતો જઈશ, અને બધી સારી જ સાડી બતાવજો. ચાલો ત્યારે હું નીકળું. તમારો આભારી છું કે તમે મને મોહલત આપી.
અને સાધનાના બાપુ ત્યાંથી સીધા જ ઓફિસે ગયા. બપોરના છોકરાઓ શાળાએથી આવ્યા બાદ ઘરકામ આટોપીને મીના અને સાધના સાડીની દુકાને ગયા. ત્યાં તેમને લગ્નસરાની બધી જ સાડીઓ બતાવવાની કહી અને નવી ફેશનની પણ ઉમેર્યું. પાનેતર, બાંધણી, પટોળું અને તંછોઈ સિલ્કની સાડી, આ બધી થોડી ભારીમાં અને રોજબરોજ પહેરવાની 7 સાડી, દરબારી લહેરિયું અને કલરફુલ માર્બલ પ્લેન સાડી તો નક્કી કરતાં લગભગ 3 થી 4 કલાક જતી રહી. હવે મીનાની સાડી માટે બીજે દિવસે આવીશું કહી બધી સાડીના ફૂલ બિલ્ડિંગ માટે પાર્વતીબહેનને ત્યાં મોકલી આપી. રસ્તામાં બંને નણંદ ભોજાઈ પટેલનો શેરડીનો રસ પીવાનું નક્કી કરતા હતા ત્યાં જ નાનો ભાઈ જઈ ત્યાં આવી ચડ્યો અને તેને બંનેને રસ પીવડાવ્યો. ઘરે પહોંચીને હાથ પગ ધોઈને ભગવાનના દીવાબત્તી કરીને ઝટપટ રસોઈના કામે વળગ્યા. આજે બાપુ કશું જમ્યા વગર જ ગયા હતા તેની પણ ચિંતા સાધનાને હતી. રાતના બાપુ આવ્યા બાદ મોટા ભાઈને બાપુ આખા દિવસની ચર્ચા કરવા લાગ્યા. લગભગ દરેક કામ નિર્વિઘ્ને પૂરું થતું હતું ત્યાં સાધનાએ જમવા માટે હાંક મારી. પાણી પાટલો તૈયાર છે, બધા જમવા બેસી ગયા. સેવ ટમેટાનું શાક, ભાખરી, પાપડ, ડુંગળીનું કચુંબર, છાશ અને અથાણાં. બજારમાં પુરુષો અને બાળકો અને રસોડામાં સાધના અને ભાભી જમવા બેસી ગયા કારણ કે લગભગ રાતના 10 પછી મણિભાઈ રસોઈયા આવવાના હતા. જમી પરવારીને બાપુએ સુડી સોપારી હાથમાં લીધા ત્યાં જ મણિભાઈ આવ્યા. બાપુએ મીઠો આવકાર સાથે તેમને બેસાડ્યા અને પાણી આપ્યું. મણિભાઈએ પાણી પીને વાતનો દોર ચાલુ કર્યો. બાપુ બોલ્યા કે અમે માર્ચ મહિનામાં દીકરીના લગ્ન લીધા છે તો તમે માર્ચ મહિનામાં કોઈનું કામ હાથમાં લેશો નહીં. હું આપને પાક્કી યાદી કાલ કે 2 દિવસ બાદ જણાવી મૂકીશ. તમારે અમારે ત્યાં 2 દિવસનો જમણવાર આપવાનો છે. આગલે દિવસે માંડવો તેથી ગામ જમણ અને બીજે દિવસે જાન જમણ. મહેમાનો સંખ્યા પણ આપી જઈશ. આગલે દિવસે જમણવારમાં 2 મીઠાઈ, 2 ફરસાણ, 2 શાક, દાળ પૂરી, અથાણાં, કચુંબર, પાપડ, ભાત અને છાશ. જાન જમણમાં કેરીનો રસ, પૂરી, રોટલી, રંગુની વાલ, મગની છૂટી દાળ, ભાત, ઊંધિયું, ભીંડાની ચીરી અને થાળી ઢોકળા, પાપડ, કચુંબર ને છાશ તો ખરા જ. ત્યાં બાપુને યાદ આવ્યું કે મંડપના દિવસે જમણવારમાં શું મીઠાઈ આપીશું. ત્યાં જ નાનો ભાઈ જઈ બોલ્યો કે બાપુ મગની દાળનો શીરો અને દૂધીનો હલવો રાખો ને, સાધનાને તે બહુ ભાવે છે. સારું કહીને બાપુ હસ્યા અને મણિભાઈએ બધી યાદી લખી અને કાગળ સાચવીને મૂક્યો. મીના ભાભી ચા બનાવી લાવ્યા. બધાએ થોડી થોડી ચા પીધી. હવે મણિભાઈ વાત પાકી કરીને ઉઠ્યા. મહાદેવ હર કહીને તેમણે વિદાય લીધી. મણિભાઈના ગયા બાદ સાધનાએ પથારી પાથરી સહુ પોતપોતાના રૂમમાં ગયા. પણ બાપુને આજે નીંદર આવતી ન હતી. સાધના બાપુ પાસે પાણીનો પ્યાલો લઈને ગઈ અને પૂછ્યું, બાપુ તમને નીંદર નથી આવતી? ના ના, થોડી ચા પીધી ને માટે. તું કેમ જાગે છે? જાઓ હવે સૂઈ જાઓ. સારું બાપુ કહીને સાધના પણ પથારીમાં પડખા ફેરવવા લાગી. તેને તેના બાપુની ચિંતા થવા લાગી. તેના ગયા બાદ બાપુની સાર સંભાળ રાખવાવાળું કોઈ નહીં રહે. ભાભીની અમુક મર્યાદાઓ હોય તે તો લાજ કાઢે છે તો બાપુ સંવાદ કેમ સાધશે? કંઈ કામકાજ હોય તો કેમ કરશે? મારે જતાં પહેલાં ભાભીને આ લાજની પ્રથામાંથી મુક્ત કરવા છે જેથી જમાના સાથે તાલ પણ મેળવાય અને બાપુને પણ કામકાજ માટે કોઈ સંકોચ ન રહે. આજે સાંજે મોટાભાઈ આવ્યા બાદ આ વાત બધા સામે મૂકીશ અને ભાભીને પણ સમજાવીશ. આવું ક્રાંતિકારી વિચાર વિચારતી સાધના સૂઈ ગઈ પણ બાપુને નીંદર ન આવી. તે વિચારવા લાગ્યા, કાલ સુધીમાં હરજીભાઈનો પત્ર આવી જવો જોઈએ. જો કાલે નહીં આવે તો 21 ઓફિસમાંથી જયંતિભાઈને ફોન કરીને બધી વિગતવાર વાત કરી દઈશ અને ત્યાંના શું સમાચાર છે તે પણ જાણી લઈશ અને પ્રસંગમાં વહેલા આવવાનું આમંત્રણ પણ આપી મૂકીશ. હવે તેને થોડી શાંતિ થઈ અને શાંતિથી સૂઈ ગયા. વહેલી સવારે ઉઠીને બાપુ તેમના પૂજાપાઠમાં લાગી ગયા.
છોકરાઓ શાળામાં જતા રહ્યા અને સાધનાને મીના દૈનિક કામોમાં લાગી ગયા. પૂજા પતાવીને બાપુને અડધી ચા પીવાની ટેવ હતી, તેથી સાધના ચાનો કપ લાવી બાપુ ચા પીને ઓફિસે જવાની તૈયારી કરતા હતા. ત્યાં જ પોસ્ટમાસ્ટર આરબભાઈ પત્ર લઈને આવ્યા. આ પત્ર હરજીભાઈનો હતો. બાપુ પત્ર લઈને તેમની આરામ ખુરશીમાં બેસી ગયા અને ઝટપટ પરબીડિયું ખોલ્યું અને વાંચવા લાગ્યા. તે પત્ર વાંચતા હતા અને સાધના તેનો ચહેરો વાંચતી હતી. બાપુની આંખોની ચમક વધતી જતી હતી, તેથી સાધનાએ અનુમાન બાંધ્યું કે કંઈક શુભ ખબર હશે. હજુ તેના વિચારોની હારમાળ ગૂંથાતી હતી ત્યાં જ બાપુએ હાંક મારી, સાધના દીકરા, અહીં આવો તો, થોડું પાણી પણ ભરતા આવજો. સાધના બાપુએ પત્ર પૂરો કર્યા બાદ અંદર જતી રહી હતી. તે ઝટપટ પાણીનો પ્યાલો ભરીને આવી. તેની ચાલ પણ ઉતાવળી હતી. બાપુએ પાણી પી અને પોતાની નાનકડી અને લાડકી દીકરીના માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા, દીકરા, તારા અંજણ પાડી હવે થોડા દિવસ, હવે તું અમારી મહેમાન. સાધના આટલું સાંભળતા જ રડવા લાગી. બાપુની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા. મીના પણ રડી પડી. થોડીવાર તો વાતાવરણ ભારી થઈ ગયું. બાપુ સ્વસ્થ થયા અને પત્રની વિગત મીના તથા સાધનાને જણાવી કે હરજીભાઈ આપણા સહકારથી રાજી થયા છે. તેમને ખૂબ ખૂબ આભાર માન્યો છે અને 20મી માર્ચના રેખાબેનના લગ્ન અને 22મી માર્ચના સાધના અને ભરતના લગ્ન નક્કી કર્યા છે. હવે આપણે બધા કામકાજમાં ઉતાવળ રાખવાની છે. હું નારણભાઈને મળતો જઈશ. સોનાની ખરીદી સારા મુહૂર્તમાં કરી લેશું અને તેમની જ દુકાનમાં રાખવાનું કહીશું. રંગ રોગાન પત્યા પછી ઘરે લઈ આવીશું. કાલે ભાઈને ભાભી સાથે તું જઈને નક્કી કરી આવજે. આજે રાતના ભાઈ આવે પછી બેસીને મહેમાનના નામની યાદી તૈયાર કરાવી લઈએ. આટલું ઝપાટાભેર બોલી બાપુ ઓફિસે જવા રવાના થયા. મીના ભાભી સાધનાને પોતાનું ધ્યાન રાખવાની ભલામણ કરવા લાગ્યા અને બોલ્યા કે કાલથી તમારે કપડાં ધોવાના નથી. તમે ફક્ત રસોઈનું કામકાજ સંભાળજો. તમારા હાથનો ખ્યાલ રાખજો. તળવાનું કામ હું કરીશ. તમારે ઉપરનું જ કામ કરવાનું રહેશે. સારું ભાભી. એટલું બોલીને સાધના તેના ભાભીને વળગી પડી. તેને લાગ્યું કે આવા લાડ બસ હવે થોડા જ દિવસના છે. તે મારાથી કામ માટે થોડી ના પડાશે અને તે રસોઈના કામમાં વળગી. બપોરના થોડા આરામ કરી તે અને ભાભી બેડરૂમનો સામાન જે ન જોઈતો હોય તે પેક કરવા લાગ્યા. વધારાનો સામાન મંજુબેન કામવાળાને આપી મૂક્યો. હવે નારણભાઈ ગમે ત્યારે આવે તો પણ વાંધો ન આવે. બે નાના રૂમમાં પીળા રંગ અને ફળિયામાં છેલ્લે ગુલાબી રંગ મારવાનું નક્કી થયું. સાંજના બાપુએ ઓફિસેથી આવીને કીધું કે નારણભાઈ પરમ દિવસે આવી જશે, તેથી બધું જ નાના રૂમનું સમેટી લેશો. સારું બાપુ, કહીને બધા જમવા બેસી ગયા. જમીને બાપુ બંને ભાઈઓ કાગળ પેન લઈને બેસી ગયા અને મહેમાનોની યાદી બનાવી લીધી. બાબુએ હરજીભાઈનો પત્ર ભાઈને વંચાવ્યો. તે લોકો પણ જાનમાં 125 મહેમાન અને મિત્રમંડળ સહ આવશે. હવે આપણે મંડપને દિવસે કેટલા મહેમાનો આવશે તેની યાદી બનાવવી પડશે. આગલે દિવસે લગભગ 250 માણસો થશે, તેથી કુલ 400 માણસો થશે. કાલે મણિભાઈને ત્યાં પહેલાં જઈ આવીશું. સવાર પડતાં જ બાપુ કામકાજ પતાવીને ભાઈની સાથે મણિભાઈના ઘરે જ ગયા અને વિગતવાર વાત કરી અને લિસ્ટ આપ્યું. મણિભાઈ બોલ્યા કે 22 માર્ચના બહુ લગ્ન છે, તેથી સ્થાનિક લોકો કદાચ ઘટી પણ જાય, માટે આપણે 300ની જ ગણતરી રાખવાની. સારું, ત્યારે કોઈને કશી તકલીફ ન પડે તેની સાવચેતી રાખશો. મારા વરંડામાં જમવાનું બનાવજો, કહીને ભાઈને બાપુ ઉઠ્યા. ભાઈ બોલ્યો કે તમારે માલ સામાન માટે રોકડની જરૂર પડે ત્યારે લઈ જજો. આજે ભાઈને રજા હોવાથી જમી કરીને સોનાની દુકાને જઈ આવ્યા. ભરતની ચેન, સાધનાની કડી તથા સોનાનો સેટ નક્કી કર્યો. તેના પણ થોડા પૈસા ચૂકવ્યા અને બાકીના હપ્તામાં ચૂકવશું તેવું કીધું.
સોનીભાઈ પણ બોલ્યા, કંઈ જ વાંધો નહીં, તમે બેફિકર રહો, અમે તમારા બાપુને વર્ષોથી ઓળખીએ છીએ. સાધના પોતાના બાપુની આવડી મોટી શાખ જોઈને મનોમન તેમની પૂજા કરવા લાગી. ભાઈએ કહ્યું કે અમે બધા જ ઘરેણાં 15 માર્ચની આસપાસ લઈ જશું, તો આપ તૈયારી કરાવી રાખશો. આમ ઘરના રંગરોગાનથી લઈને સોની, કાપડિયો, દિલીપભાઈ ગોર અને દરજી એમ બધું જ કામ આસ્તે આસ્તે પતી ગયું. કંકોત્રી પણ છપાઈને આવી ગઈ. મુંબઈથી સાધનાની બહેન પણ વહેલી રોકાવા આવી ગઈ અને સારું મુહૂર્ત જોઈને લગ્ન લખવાનું નક્કી થયું. 10 વાનાના લગ્ન લખાયા. આજુબાજુના બહેનોને સખીઓ રોજ સાંજે લગ્ન ગીતો ગાવા આવવા લાગી. મુખવાસને રંગબેરંગી બનાવવામાં આવ્યો. પાપડ વણવા માટે પાડોશની બહેનોને બોલાવવામાં આવ્યા. જીવલો તરગાળા પણ દાંડી પીટવાનો સમય પૂછવા આવી ચડ્યો. મીના ભાભીએ હરખાતા કહ્યું કે આજથી 22 તારીખ સુધી રોજ સવારના આવજો અને ઢોલ વગાડજો. આજથી સવારના કંકોત્રી લખવાનું ચાલુ થયું. પહેલી કંકોત્રી કુળદેવી, માંગનાથ તેમજ અંબામાના મંદિરની લખી. હવે બંને વેવાઈની મુંબઈ ખાતે તેમજ ભાઈના સાસરે એમ બધા મહેમાનોની લખવા બેસી ગયા. નાના ભાઈ બધી કંકોત્રી પોસ્ટ કરી આવ્યો. સવાર પડતા જ ઘરમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ. સાંજે સાધનાના નાનીમાં આવવાના હતા. તે ધમકી વૃત્તિના હતા, ધાર્મિક વૃત્તિના હતા, તેથી તેનાથી બહુ જ સંભાળીને રહેવું પડે તેમ હતું. આજે સાંજે તેઓ આવવાના હતા. બંને બહેનો ઘૂસપૂસ કરવા લાગી. મીનાએ પૂછ્યું તો તે લોકોએ વાતને ટાળી દીધી. ત્યાં જ શીલા તેની ખાસ સહેલી આવી. તેણે સાધનાને મોટી સાંજી મંડપ અને લગ્નના દિવસે તૈયાર કરવાવાળા બહેનની વાત કરી. સાધનાએ ના પાડી કે ખૂબ ખર્ચો થશે, હું અને તું એમ મળીને તૈયાર થઈ જશું. તું મને મહેંદી પણ મૂકી આપજે. તો શીલા ખીજવાણી કે જીવનમાં એક જ વાર લગ્ન કરવાના હોય, માટે તારે તૈયાર થવું જ પડશે. બાકી હું જઈને કહું છું. ત્યાં જય પણ ત્યાં આવી ચડ્યો. તેને બધી વાત સાંભળી અને છેલ્લે પોતાનો ફેસલો સંભળાવ્યો. તારે કુલ 3 દિવસ તૈયાર થવાનું છે. ભાભીએ પણ તૈયાર થવાનું છે અને મહેંદી પણ મુકાવવાની છે. શીલા, તું મારી પાસેથી પૈસા લઈ જજે. મેં મારી બચતમાંથી આપેલા છે, તેથી નકામો ખર્ચો ગણાશે નહીં. હવે વધારે ચર્ચા બંધ કરો અને નાનીમાના સ્વાગતની તૈયારી કરો. ત્યાં જ ઘોડાગાડી લઈને મોટાભાઈ નાનીમાને તેડીને આવ્યા. બાપુ, મીના ભાભી, જયશ્રીબેન અને સાધના બધા જ લોકો ઊભા થઈ ગયા. નાનીમા આવતા જ મીના વહુ તેમને પગે લાગ્યા અને નાનીમાએ બધાના ખબર અંતર પૂછ્યા. સાધના ચા લઈને આવી અને તેમની બાજુમાં બેસી ગઈ. નાનીમા બોલ્યા કે મીના વહુ ક્યાં છે? બોલાવો તેમને પણ બહાર. બધા લોકો ડરી ગયા કે કંઈ ભૂલ તો નથી થઈ ને? ત્યાં જ મીના ડરતી ડરતી બહાર આવી. નાનીમા તેમની સામે જોઈને બોલ્યા, બેસો અહીંયા. મીના ચટપટ નીચે બેસી પડી. સામે બાપુ ઊભેલા હતા. શું થયું હશે? મીના ડરતી હતી ત્યાં નાનીમા બોલ્યા, વિનોદરાય, સાધના દીકરી કાલે જ સાસરે જતી રહેશે. બંને દીકરાઓ નોકરીમાં વળગી પડશે તો તમારે બોલચાલ ઘરમાં કોની સાથે થશે? છોકરાઓ ભણવામાં અને રમવામાં પડ્યા હશે. તમારે કંઈ જોઈતું હોય તો કોને કહેશો? માટે આજથી જ મીના વહુએ તમારી સાધના છે તે હવેથી તમારી લાજ નહીં કાઢે અને તમારે કંઈ જોવે તો સીધું જ તેમની પાસેથી જ માંગવાનું રહેશે. બોલો, શું કહેવું છે તમારું? બધા જ નાનીમાના આ અલગ અવતારથી અવાચક જ થઈ ગયા. સાધના અને જયશ્રી પણ તેમના આ નિર્ણયથી ખૂબ ખુશ થયા. તેમને પણ સૂરમાં સૂર પુરાવ્યો અને આ વાત ક્યારના જ વિચારતા હતા. પણ નાનીમાં તમને આ વાત પસંદ ન પડે તો? એટલે સવારથી આ વાત તમને કેમ કરવી તેની ઉપાધિમાં હતા. પણ તમે તો અમારું આ કામ આવતા વેત જ પૂરું કરી નાખ્યું. બાપુને પણ આ વાત સાચી લાગી, તેથી તેમણે પણ સંમતિ આપી દીધી. બધા નાનીમાના આવા ક્રાંતિકારક વિચારોથી પ્રભાવિત થયા. સાધના તો નાનીમાને વળગી પડી અને આવા સારા મૂડમાં તેને નાનીમાને પૂછી જ લીધું
કે હું તૈયાર કરવાવાળા બહેનને તૈયાર કરવા બોલાવું? નાનીમાં મોઢું ગંભીર કરીને તેને સામે જોવા લાગ્યા. સાધના પણ ગંભીર બની ગઈ અને તરત જ બોલી, હું તો ના જ પાડતી હતી, પણ જય મને પરાણે કહે છે, હું ના પાડી દઈશ, કંઈ વાંધો નહીં. અને નાનીમાં હસવા લાગ્યા. તેમણે કહ્યું કે કંઈ જ વાંધો નહીં, તારે જે કરાવવું હોય તે કરાવજે, તારી જે પણ ઈચ્છા હોય તે કહેજે. આજે તારી માં જો જીવતી હોત તો કેટલી રાજી થાત. બોલતા જ તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તો નાનીમાં, આજે રાતના મહેંદી મૂકવાવાળા બહેન આવવાના છે, તો હું જમી લઉં? નાનીમાએ હુંકાર ભણ્યો. રાતના જમ્યા પછી પાડોશી બહેનો ગીત ગાવા આવી અને સાધના હાથમાં મહેંદી મુકાવવા બેસી ગઈ. બહેનોએ સૂરમાં વનરાતે વનમાં આ વાર કન્યાની સુંદર જોડી, કાળી કાળી વાદળીમાં વિમાન ચાલે જેવા અર્થસભર ગીતો ગાવા લાગ્યા. અને મહેંદીની રસમ પૂરી થતાં પતાસાની લાણી કરવામાં આવી. આખું ફળિયું સાધનાના લગ્નની તૈયારી કરવા લાગ્યું. સાધનાને તેની માની કમી મહેસૂસ ન થાય તેવો લાડ દરેક નાના મોટો કરવા લાગ્યા. બીજે દિવસે મોટી સાંજી અને આણું પાથરવાનું જાહેર પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું. છતાં પણ સવારે જયશ્રી અને શીલા બધાને ફરીથી સાંજે 4 થી 6ની વચ્ચે સાંજીના ગીતો રાખ્યા છે, તો આવી જશો એમ કહેવા નીકળ્યા. બીજે દિવસે મંડપ રોપાણ હતું. લગભગ બધી જ તૈયારી થઈ ગઈ હતી. મુનશીભાઈનું ઘર જયે સાફસૂફ કરાવી લીધું હતું. ગાદલા અને ગોદડા ભાડેથી ભાગ્યોદય મંડપ સર્વિસમાંથી મંગાવી લીધા હતા. ફળિયાનો ચોક મહેતરાણી પાસે સાફસૂફ કરાવી તે પાણી છટાવી લીધું હતું. મણિભાઈ નિયત સમયે આવી પહોંચ્યા હતા. તેમના કારીગરો તો રાતથી જ આવી ગયા હતા અને આખા ચોકમાં દાળની સોડમ પ્રસરી રહી હતી. મહેમાનોના ભેટ સોગાદ સાથે સમયસર આવી પહોંચ્યા હતા. મોટા જમાઈ ને ચાંદલો લખવા નજીકના સગા સાથે બેસાડ્યા હતા. બપોરના 4 વાગ્યે જમાડવારનું બધું જ કામ આટોપાઈ ગયું હતું. તો મિત્રો, આજનો અંક અહીં સમાપ્ત કરીએ. આગલો અંક લાવશું કાલે. ત્યાં સુધી બન્યા રહેજો. અને મારી ચેનલ પર નવા હોવ, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, કમેન્ટમાં તમને આ નવલકથા કેવી લાગી છે તે ચોક્કસથી જણાવજો.